અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તમામ મતદાન મથકો ઉપર પ્રાથમિક આરોગ્ય સારવાર કીટ તૈયાર કરવામાં આવી છે. ડિસ્પેચિંગના દિવસે મેડિકલ કીટનું પણ વિતરણ કરવામાં આવશે. સાથે અસહ્ય ગરમીના કારણે ORSના પાઉચનું પણ વિતરણ કરવામાં આવનાર છે. અંકલેશ્વર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડેલ એડવાઇઝરી મુજબ અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કીટ અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલાની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક સારવાર કીટ તૈયાર કરી રહ્યા છે. આ કીટ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ મતદાન મથકો ઉપર આપવામાં આવશે. આ કીટમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તારીખ 25મી એપ્રિલના રોજ ચૂંટણી સામગ્રીના વિતરણની સાથે આ મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવશે. સાથે ઉનાળાની આકરી ગરમીના કારણે ORSના પાઉચનું પણ વિતરણ કરવામાં આવશે. સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ડિસ્પેચિંગ અને રિસીવ સેન્ટર ઉપર મેડિકલ ટીમ તૈનાત કરી પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવેલ છે. એ મુજબ તમામ મતદાન મથક પર આપણે આરોગ્યની પ્રાથમિક સારવાર કીટ, જેમાં આપણે પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા તેમજ હાલની પરિસ્થિતિમાં ઉનાળાની અસહ્ય ગરમી હોવાને કારણે ORSના પાઉચ પણ આપણે સપ્લાય કરવાના છે. આ કીટ તમામ મતદાન મથક પર આપવામાં આવશે. આ ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટણી અંગે જે પણ સ્તર આપણા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર છે, ત્યાં આપણી મેડિકલ ટીમ 24 કલાક માટે આપણે તૈનાત કરવામાં આવેલ છે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.